ગુરુની વાત કરીએ તો ગુરુ જ્યારે જ્ઞાન કરતા હતા ત્યારે સત્સંગ કરતા હતા, ભજન કરતા હતા, ત્યારે એમના મુખેથી એવું આવ્યું ભાઈ કે ભાઈ ભજન કરે, સત્સંગ કરે, ભજન હોભર, સત્સંગ હોભર, એના ભગવાન કદી ભૂખ્યા રાખતો નથી. હે કે ભાઈ ભજન કરે, સત્સંગ કરે, ભજન હોભર, સત્સંગ હોભર, એને ભગવાન ભૂખ્યા રાખતો નથી. એના જરૂર જમારો છે. કારણ એક સત્સંગની અંદર એક ભાઈ બેઠેલો, ભજનનો કાર્યક્રમ પૂરો થયો, સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો, એટલે બાવજી પેલા શબ્દો જે પકડ્યા હતા કે ભાઈ ભજન કરે, સત્સંગ કરે, ભજન હોભરે, સત્સંગ હોભરે, એને ભગવાન ભૂખ્યા રાખતો નથી. એટલે કે આજે મારે ઘેર જવું નથી અને સીધા જંગલમાં જતું રહું છું. જંગલમાં જઈને એક વડલાના ઝાડ ઉપર ચડીને આ ભાઈ બેસી ગયો કે ભગવાન કેવો જમારે છે એ મારે જોવું છે. કે મેં ભજને હોભર્યો, સત્સંગે હોભર્યો છે અને ભગવાન કેવો મને જમારે છે એ જોવું છે. જંગલમાં જઈને વડલાના ઝાડ ઉપર બેસી ગયો. સાંજે 7 વાગ્યા, 8 વાગ્યા કે આજે જો આખી રાત ભૂખે મરવાનું થાય તો સવારમાં બાવજીને જઈને ટીપી નાખ. એ હવે ગપ્પો જ મારો છે, આખી રાત ભૂખી મરવાનથી મારે. અને બરોબર 9 વાગ્યા એટલે 4 જણા જંગલની અંદર પેલાના વડલાના ઝાડ ઉપર બેઠો છે અને દેખાય છે કે 4 જણા કોઈક આવું છે ભાઈ. તો એકના હાથમાં લાકડી, એકના હાથમાં બેટરી, એકના હાથમાં પાણીનો લોટો અને એકના હાથમાં થાળી ભરેલું ખાવાનું, માવાની મીઠાઈ, બરફી, પેડા, મોહનથાળ, જલેબી, ચવાણું, આવું બધું લે અને વડલાના ઝાડ નીચે આવશે ભાઈ. ને 4 જણોએ લાવી અને ત્યાં મૂક્યું. પેલો ઉપર રહીને જોઈ રહ્યો છે ખાવાનું તો આવી ગયું છે, પણ હું ખાવાનો નથી. એને ખવડાવવું હોય તો ખવડાવ, બાકી હું અડવાનો એ નથી ને ખાવાનો એ નથી. હવે એ 4 જણા પાણીનો લોટો, થાળી ભરેલું જમવાનું એ બધું મૂકી અને 4 જણા નીકળી ગયા પાછા. પેલો કે જમવાનું આવી ગયું છે પણ હું જમવાનો નથી. તો બરોબર 10 વાગ્યા, 11 વાગ્યા. 11 વાગ્યા એટલે ચોરી કરવા નીકળ્યું. કારણ એ વડલાના ઝાડ નીચે ભેગા થઈ અને કઈ દિશામાં આપણે ચોરી કરવા જવું એ નક્કી કરી, વડલાના ઝાડ નીચે નક્કી કરીને પછી નીકળ્યું. કારણ એ ચોરી કરવાવાળા રાત્રે 11 વાગે ત્યાં ભેગા થયા. એટલે ત્યાં જોયું, એટલે એક જણો કે ખાવાનું છે, એટલે બીજો કે પાણીનો લોટો છે, એટલે ત્રીજો કે હાલ જ મૂકી લાગે છે, એટલે ચોથો કે આ મૂકીને શોખ હંતણો લાગે છે. એટલે પેલો વચમો કે આપણને આમાં ઝેર નાખીને આપણને મારી નાખવા આ ખાવાનું મૂકીને જ્યો છે, ખોરી કાઢો એમ. એટલે આજુબાજુમાં બધા ખોરવા માંડ્યા. કારણ એક જણો વલ્લાના ઝાડ ઉપર જોઈ ગયો કે આ બેઠો લે, ઉતારો એને. ત્યારે એને ઉતાર્યો અને 4-5 જણા ભેગા થઈ અને બધું ખવડાવી દીધું ભાઈ પેલાને, અને પાણીનો લોટો એ પાઈ દીધો અને ત્યાંથી ભાગી ગયા. હવે આ મરી જાય એમ, એને ઝેરવાળું ખાવાનું ખવડાવી દીધું છે એટલે મળી જશે એમ કરીને ભાગી ગયા. પણ ભાઈ આ તો ભગવાનની કરામત હતી. ભગવાનની કરામત એવી હતી કે દિવસ દરમિયાન એક નગર શેઠના છોકરાની જોન જઈ હતી, લગ્ન કરી અને ત્યાંથી પસાર થઈ જોન. કારણ એ વડલા નીચે થયેલી એ જોન નીકળી હતી. ઘરે જઈ એટલે પેલી કન્યા હતી એ ધૂણવા માંડી અને ધૂણતા એમ કહેવા માંડી કે ભાઈ તું કોણ છે? એટલે કે હું વલ્લાવાળી માં છું. કે શમ આવી છે? એટલે કે મારે માવો ખાવો છે, પેડા ખાવા છે, બરફી ખાવી છે, જલેબી ખાવી છે, ચવાણું ખાવું છે. એટલે કે મને ત્યાં વલ્લાના ઝાડ નીચે મૂકી આલો તો હું જતી રહે પાછી, નકર નહીં જાઉં. એટલે આ બધું ખાવાનું ભરી અને પાણીનો લોટો અને બધું ત્યાં મૂક્યા ભાઈ. પણ એ બધી ભગવાનની કરામત નથી. એટલે ભગવાન ગુરુના શબ્દોનું પાલન થાય છે તો ભાઈ ભજન કરે, સત્સંગ કરે, એને ભગવાન જરૂર ભૂખ્યા રાખતો નથી. એટલે એનો એ નિમિત્તે ભગવાને ત્યાં જમવાનું પહોંચાડ્યું. બોલો સત્ય ગુરુદેવની.